મારે આવું બોલાય નહીં પણ બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે યાર. કદાચ નો કરે નારાયણને એકાદી ટિકિટ મળે તો મને જીતાડી દે એવું છે યાર. વાવ ધારાસભ્ય પદેથી જ્ઞાનીબેન ઠાકોરે રાજીનામું આપ્યા બાદ સાહિત્યકાર દેવાયત ખાવડે ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી. ગતરોજ ગુરુવારના વાવ બેઠક પરથી વિજેતા બનેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ વાવ બેઠક ઉપર રાજકીય ગરમાવો સતેજ બન્યો છે. જોકે વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ચાલી રહેલ ઢીમણ નાગદાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાયેલા ડાયરામાં લોક સાહિત્યકાર દેવાયત ખાવડે પોતાની વાવ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે કોઈ પાર્ટીનો ઉલ્લેખ કર્યો નથી. જોકે તેઓને વાવની જનતા પ્રત્યેનો અપાર પ્રેમ છે અને વારંવાર કહે છે કે ખુમારી અને ખાનદાની વાવની જનતામાં રહેલી જોવા મળે છે. ખુમારી અને ખાનદાની જોવી હોય તો વાવના પાદર સુધી ધક્કો ખાવો પડે. વાવ તો વટનો કટકો છે. વાવની જનતા પ્રત્યે મને પ્રેમ છે. મને ટિકિટ મળે તો હું જીતી જાઉં. સાહિત્યકાર દેવાયત ખાવડના આ નિવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો સતેજ બની ગયો છે. હવે કઈ પાર્ટી ટિકિટ આપે છે એ જોવાનું રહ્યું. દેવાયત ખાવડની આ રાજકીય પોસ્ટ વાયરલ થતાં લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જોકે દેવાયત ખાવડે પણ આ બેઠક ઉપર ચૂંટણી લડવા પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી દાદા પાસે પ્રાર્થના કરી છે, જેથી કરીને રાજકીય નેતાઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે. સાહેબ મારે આવું બોલાય નહીં પણ બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે યાર. કદાચ નો કરે નારાયણને એકાદી ટિકિટ મળે તો મને જીતાડી દે એવું છે યાર. એટલો મને આ બનાસકાંઠાએ પ્રેમ કર્યો છે યાર. એક એક વ્યક્તિ આમાંથી કોના નામ લો, એક એક સમાજે મને પ્રેમ કર્યો છે. આયા 50 અને હમણાં મને લાગે છે 500 નોટુનો ઘોળ થવાનો યાર. અને એ તો હું હજી કહું છું 2000 વાળી બંધ થઈ ગઈ. બાકી આયા ધરણીધર દાદો બેઠો છે, ગુલાબી થઈ જાય, એમાં બીજી વાત ન યાર. હા, ઈ બનાસકાંઠો છે. આયા ધરણીધર ભગવાન સાંભળજો હાજરા હજુર, માગો 20 ને આપે 30. ઈ મારો ભગવાન બિરાજે છે ઢીમાના પાદરમાં. ત્યારે આ ડાભી